પાડી પાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે પ્રતિમાને ફૂલહાર કરી સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપી। પારડી નગરપાલિકા દ્વારા આજ રોજ 2 ઓક્ટોબર ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। કંસારવાડ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી। પાલિકા પ્રમુખ ચેતન નાયકા, ચીફ ઓફિસર બીબી ભાવસાર, કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી, બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ, પાલિકાના સભ્યો, કર્મચારીઓ ઉપસ્થિત રહી મહાત્મા ગાંધીજીને યાદ કરી એમના જીવન વિશેની જાણકારી આપવામાં આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પ્રેરિત સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો સમગ્ર પારડી શહેરને આપ્યો હતો। અહિંસા દિવસ તરીકે જાહેર કર્યો। તેમના કર્મચારીગણ, નગરજનોનું હાર્દિક સ્વાગત કરું છું। શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ ત્યારબાદ આપણે સ્વચ્છતાના ગાંધીજીના 2 ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ આપણે સૌ મહાત્મા ગાંધીજીને 2 ઓક્ટોબર સુધી સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે। આ વર્ષે 2025 માં તેમની 156મી જન્મ જયંતિ છે। આ દિવસે મોહનદાસ કરમચંદ ગાંધીજીના જીવન અને યોગદાનને સન્માનિત કરે છે। આપણા ભારત દેશના રાષ્ટ્રપિતાની જન્મ જયંતિ નિમિત્તે એના ઉજવણી પ્રસંગે આપણે સૌ ઉપસ્થિત થયા છે। આજરોજ પારડી નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે એમને 2 ઓક્ટોબર 156મી ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મારા સાથી સદસ્ય તેમજ ચીફ ઓફિસર સાહેબ, નગરપાલિકાના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા અને આમાં ગાંધીજી બાપુને આરતી પહેરવામાં આવી હતી અને બીજો કાર્યક્રમ પારડી નગરપાલિકા ખાતે રાખવામાં આવ્યો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।